નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો, ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, 1 તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, બેંક એટીએમ ને લઈને નવા નિયમો, સીએનજી પીએનજીના ભાવમાં થશે ફેરફાર, વાહન ચાલકો માટે સૌથી મોટી જાહેરાત, મહિલાઓને મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન, ખેડૂતો પાસેથી 250 મણ મગફળીની ખરીદી કરવા માંગ, નહીતર તો ખેડૂત આંદોલન થશે, વીજળી થઈ છે સસ્તી, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર, સાથે ખેડૂતોને મળશે ખાતર ખરીદવા 1 લાખ અને 2 લાખ રૂપિયા સુધીની સહાય, ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે મળશે 10,000 રૂપિયાની સહાય, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર, ગુજરાતમાં મળશે 300 યુનિટ મફત વીજળી, કોંગ્રેસના પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 21મો હપ્તો, સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે ઘટાડો, ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયું છે નુકસાન, સાંસદે ખેડૂતો માટે સહાયની કરી માંગ, અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠાને લઈને ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 30 ઓક્ટોબર સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તો ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 2 નવેમ્બર સુધી સામાન્ય વરસાદના ઝાપટા પડવાની પણ સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનાની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં એક નવી ચક્રવાતની સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડશે, જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં ફરી એકવાર 18 નવેમ્બર આસપાસ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી. સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી ભારેથી ભારે વરસાદ જોવા મળશે. ગુજરાતના દરિયાઈ કાંઠે હાલ કરંટ જોવા મળી રહ્યો છે. મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે 3 નંબરનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે પણ અપીલ છે એ હવામાન વિભાગે કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું મિત્રો તમને ખબર છે, ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદ પડે છે અને એ વરસાદમાં ખેડૂતોના પાકને નુકસાન થાય છે, તો સરકાર તરફથી એક યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનું નામ છે પાક નુકસાન સહાય યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને પૈસા રૂપી સહાય આપવામાં આવે છે. જો તમારે સહાયનો લાભ મેળવવો હોય તો હાલમાં થયેલા નુકસાનીનો ફોટો પાડી લેજો અને તમારી નજીકના સરકારી અધિકારીને પાક નુકસાનીનો સર્વે કરાવવા જાણ કરજો. શું ખેડૂત મિત્રો તમારે માવઠાના કારણે પાકમાં નુકસાન થયું છે? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી આપજો. મિત્રો, એ પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. નવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1,000 રૂપિયા સીધા તેમના બેંક ખાતામાં મળશે. મહત્વનું છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું, અન્ય ખાદ્ય પદાર્થ પણ મળશે. સામાન્ય અને અત્યોદય કાર્ડ ધારકો માટે રાશન જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે. નવા નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ થશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો બનાવવામાં આવી રહ્યા છે.
5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે KYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી લાગુ થશે નવા નિયમો। ઓક્ટોબર મહિનો થોડા દિવસોમાં પૂરો થઈ રહ્યો છે અને નવા મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય નિયમોમાં પણ ફેરફાર જોવા મળશે। વધુમાં LPGના ભાવ પણ બદલાઈ શકે છે। ચાલો જાણીએ કે 1 તારીખથી ભારતમાં શું બદલાવાનું છે તેના ઉપર એક નજર કરીએ, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર પડશે। તો મિત્રો ચાલો જાણીએ કે 1 નવેમ્બરથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। મિત્રો સૌથી પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર। ઓઇલ કંપનીઓ દર મહિનાની 1 તારીખે ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે છે। આ વખતે 1 નવેમ્બરના રોજ પણ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળશે। 14 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત ઘણા સમયથી યથાવત છે, જ્યારે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધઘટ થઈ રહ્યા છે। આ સાથે મિત્રો જો વાત કરીએ તો એવી અપેક્ષા રાખવામાં આવી છે કે સરકાર આ વખતે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં થોડીક એવી રાહત આપી શકે। વધુમાં CNG PNGના ભાવમાં પણ ફેરફાર છે એ જોવા મળશે। મિત્રો તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ઘણીવાર એવું જોવા મળે છે કે ઓઇલ કંપનીઓ 1 તારીખે CNG PNGના ભાવમાં ફેરફાર કરે છે। જોકે એપ્રિલ મહિનાથી CNG PNGના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી। CNG અને PNGનો ભાવ છેલ્લો ફેરફાર 9 એપ્રિલના રોજ થયો હતો, જ્યારે મુંબઈમાં CNGનો ભાવ 79.50 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને PNGનો ભાવ 49 રૂપિયા પ્રતિ યુનિટ હતો। 7 થી 8 મહિના વીતી ગયા, તેમ છતાં હજુ પણ CNG PNGના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી। મિત્રો તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો 1 નવેમ્બરના રોજ બેંકોની હોલિડે લિસ્ટ પણ જાહેર કરવામાં આવશે। જણાવી દઈએ કે નવેમ્બર 2025માં બેંકોમાં કુલ 13 દિવસની રજા રહેશે। હવે તમે તમારા જમા ખાતા માટે વધુમાં વધુ 4 લોકોને નોમિનેટ કરી શકો છો। જમા ખાતાઓ માટે તમે વધુમાં વધુ 4 નોમિની વચ્ચે અધિકાર વેચી શકો છો। કુલ હિસ્સો 100% હોવો આવશ્યક છે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપસિંહ દુધાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફરી એક પત્ર લખીને ખેડૂતોની દયનીય સ્થિતિ પર તીવ્ર ટીકા કરી છે। પત્રમાં તેમણે માંગ કરી છે કે ઉત્સવોમાંથી બહાર આવીને ખેડૂતોને સહાય નહીં પણ બેંક અને સહકારી સંસ્થાઓમાં બાકી દેવા માફ કરવા જોઈએ। વર્ષ 2024માં કૃષિ સહાય પેકેજમાં અમરેલીના 700 ગામડાઓ બાકી રહ્યા છે, તો વર્ષ 2025માં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। પ્રતાપસિંહે કહ્યું કે નવા વર્ષના પ્રારંભે ફરીથી અમરેલીના ખેડૂતોને નુકસાનીની આર્થિક સ્થિતિ દયનીય બની છે। અત્યારની સ્થિતિમાં ડિજિટલ સર્વેથી ખેડૂતોનું ભલું થવાનું નથી। તેમની વાસ્તવિક પરિસ્થિતિ અને મનોદશા ધ્યાનને લઈને યોગ્ય નીતિની જરૂર છે। દેવા માફીથી જ ખેડૂતો નવી શરૂઆત કરી શકે છે। તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, તમારા પોલીસ કેસ માટે વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા તમારે ખાવાની જરૂર નહીં પડે। SMS થી મળી જશે તમામ માહિતી। ફરિયાદીને પોતાના કેસની પ્રગતિ અંગેના અપડેટ્સ ઘરે બેઠા SMS મારફતે આપવામાં આવી રહ્યા છે। રાજ્યના નાગરિકને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે હવે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ખાવા નહીં પડે। આ પ્રગતિ સિસ્ટમ નાગરિકોને તેમની ફરિયાદની સ્થિતિ વિશે સીધી માહિતી આપીને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારે છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળી શકે છે મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન। ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી વિચરિત અને વિમુક્તિ જાતિઓની મહિલાઓ માટે સરકારે ન્યૂ સ્વનિપ યોજના શરૂ કરી છે। આ યોજના અંતર્ગત મહિલાઓને 2 લાખ રૂપિયા સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે। આ માટે 21થી લઈને 50 વર્ષની વયમર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ રૂપિયા સુધીની હોવી જોઈએ। અરજદારે લોન લેવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે। આ લોનની ભરપાઈ 60 વર્ષના સમાન હપ્તામાં કરવામાં આવશે।
મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળી શકે છે 1 લાખ અને 2 લાખ સુધીની સહાય. મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટે ઇફકોએ સંકટ હરણ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત જો ખેડૂતોને ઇફકો પાસેથી 25 થેલી યુરિયા ખાતર ખરીદો છો તો તમને 1 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળે છે. અને જો તમે યુરિયા અને DAPની 200 બોટલ ખરીદો છો તો 2 લાખ રૂપિયા સુધીનો 1 વર્ષ માટે મફત અકસ્માત વીમો મળે છે, જે ખેડૂતોને ખેતી દરમિયાન જાનનું જોખમ વધારે રહે છે તેના માટે આ યોજના આશીર્વાદરૂપ છે. આનો લાભ લેવા માટે આ ખાતર ખરીદેલ સ્લીપની જરૂર પડશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ તમારા માટે અગત્યના છે, કારણ કે ગુજરાતમાં પણ મળી શકે છે 300 યુનિટ મફત વીજળી. ગુજરાત વિધાનસભા બજેટમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકાર સામે પ્રશ્ન કર્યા, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ મફત વીજળી આપવાની કોઈ યોજના નથી. આ સાથે તમને જણાવી દઈએ તો ભવિષ્યમાં તેને વેચશે નહીં, પરંતુ આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો છે કે સૂર્યઘર યોજના હેઠળ લોકોને 300 યુનિટ મફત વીજળી છે પણ આગામી દિવસોમાં મળી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી છે. ખુશખબર આવી છે, PM કિસાન યોજનાના નિયમોમાં થયા છે મોટા ફેરફાર. હવે જમીન દસ્તાવેજ નહીં હોય તો પણ મળી જશે PM કિસાન યોજનાનો હપ્તો. PM કિસાન યોજના અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. શહેરીય ખેડૂતોને પણ મળશે યોજનાનો લાભ. જમીન દસ્તાવેજો નહીં હોય તેવા ખેડૂતોને પણ મળશે હવે 2000 રૂપિયાનો હપ્તો. રાજ્ય સરકાર ખેડૂતો તરીકે સાબિત કરશે કે તેમને લાભ. લગભગ સરકારે શહેરી વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરી છે, જેમની પાસે જમીનની માલિકીના દસ્તાવેજો નથી. આ નિર્ણય એવા હજારો ખેડૂતો માટે છે મદદગાર સાબિત થશે કે જે લાંબા સમયગાળા દરમિયાન ખેતી કરે છે પરંતુ દસ્તાવેજનો અભાવ છે એ મિત્રો હાલ જોવા મળી રહ્યો છે. પહેલાં PM કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને પણ આપણે મિત્રો જણાવી દઈએ તો જમીનના પાકા કાગળિયા કોરા ફરજિયાત છે. શહેરી વિસ્તારમાં પણ ઘણા એવા ખેડૂતો છે કે જે પેઢીઓથી ખેતી કરે છે પરંતુ તેમની પાસે જમીનની માલિકી દસ્તાવેજો નથી. કારણ કે આ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે સરકારે શરતમાં ખાસ રાહત આપી છે કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે લાભાર્થી સાચો જે હશે એવા જ ખેડૂતોને સરકાર તરફથી ₹2000 રૂપિયાનો 21મો હપ્તો છે એ પ્રમાણે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવે છે. હવે વારંવાર KYCની ઝંઝટમાંથી મળશે રાહત. બેંક હોય, આ સાથે આધાર કાર્ડ હોય, રેશન હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, પાન કાર્ડ હોય વગેરે દરેક કામો માટે KYCની જરૂર પડે છે. ત્યારે સરકાર દ્વારા CKYC જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 14 અંકનો આંકડાવાળો નંબર હશે જે વોલેટની જેમ કામ કરે છે, જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ હશે. જ્યારે જરૂર પડે ત્યારે તમે આ નંબર છે જારી કરી શકો છો. દરેક જગ્યા ઉપર CKYC કરાવી શકો છો. તો ખાસ કે મિત્રો, CKYCને લઈને સૌથી મોટી અપડેટ ને માહિતી સામે આવી રહી છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના લઈને મહત્વના સમાચાર. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એટલે કે PMUY દેશભરની ગરીબી મહિલાઓ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તિત લાવે અને રસોડામાં ધુમાડાથી ભરેલા દિવસો હવે ભૂતકાળ બની ગયા છે. હવે ગેસ સિલિન્ડર લોકોના ઘરમાં ઘૂસી રહ્યા છે. વર્ષ 2016માં શરૂ કરાયેલી આ પ્રોજેક્ટનો હેતુ દેશભરના દરેક ગરીબ વ્યક્તિને LPGનો પૂરો પાડવાનો છે. વર્ષ 2023 સુધીમાં આ યોજના હેઠળ 10 મિલિયનથી વધુ ગરીબી પરિવારોને LPG ગેસ સિલિન્ડર લાભ અંતર્ગત સુવિધાનો લાભ મળ્યો છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો પાસેથી 250 મણ મગફળીની ખરીદી ન કરવા માટે આમ આદમી પાર્ટીએ હાલ મિત્રો આંદોલનની ચીમકી ઉઠાવી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીની લઈને ખેડૂતો ચિંતામાં છે. પાર્ટીએ માંગ કરી છે કે સરકાર ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા 250 મણ મગફળીની ખરીદી કરવી જોઈએ, ભાવફેર આપવો જોઈએ. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આરોપ લગાડ્યા છે કે ભાજપના મળતિયાઓ ખરીદી દરમિયાન ખેડૂતોને લૂંટે છે.
જો માંગ પૂરી નહીં થાય તો આંદોલનની ચીમકી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી મિત્રો 250 મણ મગફળીની ખરીદી કરવામાં આવી જોઈએ. તમારું શું કહેવું છે ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો.